વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓને ખૂણાઓ। આ ચેપ્ટરમાં આપણે આગળ પૂર્વધારણાઓ જોઈ હતી 6.2 અને 6.3। આજે આપણે જોઈશું પ્રમેય। પ્રમેય 6.2 जो एक छेदिका बे समांतर रेखाओं छेदे तो अंतः युग्म कोण ने जो प्रत्येक जोड़ समान होय छे। पक्ष बराबर जो अहींया पहले तो प्रमेय એટલે શું આપણે આગળ ચર્ચા કરી હતી। મેં એક પ્રમેય તમને ચલાવ્યો હતો બરાબર અને કીધું પણ હતું કે પ્રમેય ખાસ ધ્યાન રાખવાના, પ્રમેય એક્ઝામમાં सीधा 5 માર્કમાં પૂછાય છે બરાબર। પ્રમેય એટલે કે એમાં પક્ષ સાધ્ય અને સાબિતી। પ્રમેયના કુલ કેટલા અંગો છે? 3। પક્ષ સાધ્ય અને સાબિતી। એક્ઝામમાં પ્રમેય પૂછાય એટલે પક્ષ સાધ્ય લખવાનું, આકૃતિ દોરવાની અને એના પછી એની સાબિતી આવશે। क्लियर? प्रमेयना अंक કેટલા ટોટલ? 3। पक्ष साध्य અને સાબિતી। पक्ष એટલે કે જે આપેલું છે અને સાધ્ય એટલે કે જે આપણે સાબિત કરવાનું છે। તો પહેલા પક્ષ શું આવે? તો અહીંયા જુઓ, તોની આગળ વાળું હોય પક્ષમાં આવે, તોની પછી વાળું હોય સાધ્યમાં આવે। અને એવું ના ખબર પડે તો અહીંયા વાંચવાનું, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે। આગળનું હશે પક્ષ જ હશે। તો આપણે પહેલા અહીં આકૃતિ અહીંયા દોરીએ। रेखा एल ए रेखा एम અને एन ની છેદિકા છે। એ નામ આપી દઈએ ए बी सी અને डी। અહીંયા નામ આપી દઈએ पी, અહીં નામ આપી દઈએ क्यू, અહીંયા નામ આપી દઈએ आर અને અહીંયા નામ આપી દઈએ एक्स। બરોબર, નામ તમે તમારી મરજી પ્રમાણે આપી શકો છો। बने ત્યાં સુધી બધા પ્રમેયમાં એક સરખા નામ રાખીને તૈયારી કરવાની કે જેથી આપણને સરળતા રહે બરોબર। ફરીથી આકૃતિ આવી જ આવશે જ્યારે સમાંતર રેખાઓની વાત હશે ત્યારે। બે સમાંતર રેખાઓ થઈ m અને n અને એની છેદિકા થઈ l। m અને m સમાંતર રેખાઓ છે તથા રેખા l એ ab અને cd ને અનુક્રમે q અને r માં છેદે છે। रेखा एम અને n કેવી રેખાઓ છે? સમાંતર। તો અહીંયા લખવાનું પક્ષ રેખા m અને n સમાંતર રેખાઓ છે તથા છેદિકા L ए रेखा AB અને રેખા CD ને Q અને R માં છેદે છે। આ થયું એનું પક્ષ। પક્ષ યાદ રહે ફરીથી, રેખા M અને રેખા N समांतर रेखाओं छे तथा छेदिका L ए रेखा AB અને રેખા CD ને Q અને R માં છેદે છે। એના પછી આવશે સાધ્ય।
સાધ્યમાં શું છે અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય છે એટલે કે ખૂણો એ અંતઃયુગ્મ કોણ કોને કહેવાય તો આ બંને ખૂણા બરોબર આ ખૂણો ને આ ખૂણો અંતઃયુગ્મ કોણ કહેવાય આ અને આ z વાળું અંતઃયુગ્મ કોણ યુગ્મ કોણ એટલે z વાળું અંતઃ એટલે અંદર તો ખૂણો AQR અને આ ખૂણાનું નામ આપવું હોય તો શું અપાય QRD બરોબર આ ખૂણાનું નામ આપવું હોય તો ખૂણો AQR અને આ ખૂણાનું આપવું હોય તો QRD એટલે બંને કેવા છે સમાન છે એવું બતાવવાનું તો ખૂણો AQR is equal to ખૂણો QRD અને ખૂણો BQR is equal to ખૂણો QRC બરોબર આ આપણે સાબિત કરવાનું છે કે ખૂણો AQR અને QRD સરખું થાય તથા BQR અને QRC સરખું થાય પહેલી જોડા અંતઃયુગ્મ કોણ AQR QRD આ બંને ખૂણા નામ આપવાનું અને પછી આ જોડ લખવી હોય આ ખૂણો લખવો હોય તો ખૂણો BQR અને આ લખવો હોય તો QRC ચલો ફરીથી પક્ષ અને સાધ્ય કમ્પ્લીટ જોઈ લઈએ પક્ષ શોધો તો રેખા M અને N સમાંતર રેખાઓ છે તથા છેદિકા L એ AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે આટલું ક્લિયર સાધ્યમાં શું લખવાનું હતું અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય છે તો અંતઃયુગ્મ કોણ અંતઃ એટલે અંદરનું અને યુગ્મ કોણ એટલે z તો આ બે ખૂણા થાય સામસામેના મેં કીધું તો આ ખૂણા નામ આપવું હોય તો AQR અને આનું આપવું હોય તો QRD લખ્યું મેં ખૂણો AQR is equal to ખૂણો QRD હવે આ બે ખૂણાના નામ આપવાના છે એટલે ખૂણો BQR અને ખૂણો QRC ક્લિયર એટલું હવે આપણે જોઈએ આગળ સાબિતી આટલું ક્લિયર પહેલા તો સાબિતીમાં પહેલા લખવાનું કે રેખા M અને N પક્ષ હોય લખી નાખવાનું સમાંતર રેખા છે તથા છેદિકા L છે આપણે કોનું સાબિત કરવું છે તો BQR અને QRC નું તો આ ખૂણો PQA અને ખૂણો BQR સામસામેના ખૂણા એટલે અભિકોણ થાય ખૂણો PQA ખૂણો આ બંને ખૂણો કેવા થશે સરખા થાય બરોબર કેમ સરખા થાય તે ખૂણાઓ છે અભિકોણ તો લખવાનું ખૂણો PQA અને ખૂણો BQR બ્રેકેટમાં લખવાનું અભિકોણ બ્રેકેટમાં શું લખવાનું અભિકોણ એના પછી ખૂણો PQA અને QRC પણ કેવું થશે સરખું બરોબર આ અને આ પણ કેવું થાય સરખું એ બંને કેમ સરખું થાય તો આપણે આગળ ભણી ગયા કે અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે સમાન પૂર્વધારણામાં ભણ્યા કે જો બે રેખાઓ સમાંતર હોય તો એનાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ પણ સમાન થાય અનુકોણ પણ સમાન થાય તો ખૂણો PQA is equal to ખૂણો QRC ખૂણો આને કહી દેવાનું પરિણામ નંબર 1 ખૂણો PQA is equal to ખૂણો QRC આ શું કહેવાય અનુકોણ PQA અને QRC લખવાનું કે અનુકોણ ક્લિયર એટલું ફરીથી તમારે સાબિત કરવાનું છે કે અંતઃયુગ્મ કોણની જોડ સરખી છે બરોબર અંતઃયુગ્મ કોણની જોડ સરખી છે એવું સાબિત કરવા માટે બીજી કોઈ પણ બે જોડો લેવાની એ સમાન છે બતાવવાનું તો આપણે M અને N સમાન છે તથા છેદિકા L છે આપણે જોયું તો BQR PQA અને BQR સામસામેના ખૂણા હતા એટલે બંને કેવા થાય સરખા એટલે મેં લખી નાખ્યું ખૂણો PQA is equal to ખૂણો BQR એના પછી બીજું તો ખૂણો PQA અને ખૂણો
બે પરથી ખૂણો BQR is equal to ખૂણો QRC. બીજું BQR is equal to QRC. ક્લિયર? આટલું હજુ ફરીથી કરાવી દો એકવાર. રેખા M અને રેખા M કેવી છે? સમાંતર તથા છેદિકા L. ખૂણો PQA is equal to ખૂણો BQR. PQA is equal to ખૂણો QRC. બંનેની ડાબી બાજુ સરખી થઈ એટલે બંનેની જમણી બાજુ પણ કેવી થાય? સરખી. સ્વાધ્યાયમાં બીજા નંબરનું આવી ગયું. આ બંને આપેલું હોય એમાંથી તમારે પ્રૂફ ખાલી એકનું આપવાનું અને બીજામાં લખી નાખવાનું કે આ રીતે બીજું સાબિત કરી શકાય. તો લખવાનું આ જ રીતે ખૂણો AQR is equal to ખૂણો QRD સાબિત કરી શકાય. સાબિત કરી શકાય. આ જ રીતે આ બંને ખૂણા પણ આપણે સાબિત કરી શકીએ. QR is equal to QRD. કઈ રીતે સાબિત થાય? તો જો તમારે આ સાબિત કરવું હોય તો આ લેવાનું. PQB is equal to AQR. PQB is equal to AQR અને PQB is equal to QRD. એટલે એના પરથી આ સાબિત થઈ જશે. બરાબર? પ્રમેય છે એમાં એક સ્ટેપ પરથી બીજું સ્ટેપ, બીજા ઉપરથી ત્રીજું એવું હોય નહીં. પ્રમેય હશે તમારે તૈયાર જ કરવો પડશે. બરાબર? જોઈ લો ધ્યાનથી ફરીથી એકવાર. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની જોડ કેવી હોય છે? સમાન. સૌથી પહેલા શું કરવાનું? આકૃતિ દોરી દેવાની. આકૃતિ આ ચેપ્ટર પૂરતી બધામાં સેમ રાખશો તો ચાલશે. બરાબર ને? તો બધામાં આ જ આવશે કે સમાંતર રેખાઓ અને એની છેદિકાઓ. પક્ષ એટલે કે જે આપેલું છે એ બે સમાંતર રેખાઓ છેદે એવું આપેલું છે. તો બે સમાંતર રેખાઓ M અને M છે, એની છેદિકા L છે. સાબિત કરવાનું હતું અંતઃયુગ્મ કોણની જોડ. તો અંતઃયુગ્મ કોણની જોડ એટલે Z વાળું AQR અને QRD સરખું થાય, ખૂણો BQR અને ખૂણો QRC સરખું થાય. એનું આપણે પ્રૂફ આપવાનું હતું. તો M અને N સમાંતર અને છેદિકા L. PQA આ બંને ખૂણા સરખા થાય કારણ કે એ અભિકોણ છે. આ અને આ સરખો થાય કારણ કે એ અનુકોણ છે. પરિણામ 1 અને 2 પરથી આ બંને સરખા થયા. એટલે કે એવી જ રીતે આની ઉપરનું છે QR is equal to QRD એ આપણે સાબિત કરી શકીએ છીએ. જોઈ લો ધ્યાનથી પ્રમેય. પ્રમેય 6.3. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય, અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર
સમાંતર હોય છે. બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. જો આમાં શું કીધું છે, એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આગળનો પ્રમેય તો એના કરતા ઊંધું, બરોબર. આગળ શું આપ્યું હતું, સમાંતર રેખાઓ છે ને એના ઉપરથી અંતઃયુગ્મકોણની જોડ સમાન છે એવું સાબિત કરવાનું હતું. આમાં અંતઃયુગ્મકોણની જોડ સમાન છે એવું આપેલું છે અને સાબિત કરવાનું છે કે તે પરસ્પર સમાંતર છે. બરાબર. હવે જોઈએ આપણે પક્ષ, અને અહીંયા લખીશું સત્ય. સૌથી પહેલા હું આકૃતિ દોરી દઈશ. તમારે કઈ રીતે લખવાનું છે, પક્ષ અને સાધ્યની ઉપર જગ્યા છોડી પછી આકૃતિ દોરવાની છે. બરોબર. તમારે આ રીતે જોડે લખવાનું નથી. પક્ષ સાધ્ય માટે થોડી સ્પેસ છોડી પછી આકૃતિ દોરવાની, કારણ કે આકૃતિ દોર્યા પહેલા પક્ષ સાધ્યનો આઈડિયા આવશે નહીં. રેખા કઈ છે, M અને N, અહીંયા L, અહીંયા લેવાનું AB, અહીંયા CD, P, Q, R, અહીંયા આવશે S. ક્લિયર આટલું? રેખા M અને N છે તથા છેદિકા L છે. AB અને CD ને Q અને R માં છેદે છે. બરાબર. અહીંયા સાબિત શું કરવાનું છે કે અંતઃયુગ્મકોણની જોડ સરખી છે. તો પહેલા લખીએ AB અને CD ને રેખા L એ Q અને R માં છેદે છે. સાબિત કરવાનું છે કોઈ બી કોણ લઈ શકાય કે EQR = QR ને પણ લઈ શકાય અને BQR અને QR से સરખું છે પણ લઈ શકાય. ખૂણો BQR = ખૂણો QRC. બરોબર. BQR અને QRC સરખું છે એટલે કે અંતઃજોડની એક જોડ સમાન છે. શેની આપી છે, અંતઃયુગ્મકોણની. એટલે Z લઈ લીધો, BQR અને QRC. તમે QR અને QR લઈને પણ કરી શકો છો. સાબિત શું કરવાનું છે, બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. સાબિત કરવાનું છે કે રેખા M અને રેખા N સમાન છે, સમાંતર છે. તો સાબિતીમાં જે સૌથી પહેલા પક્ષ આપ્યું છે એ લખી દઈએ. તો ખૂણો BQR = ખૂણો QRC. આ ક્યાંથી આવ્યું, તો ક્યાંથી આવ્યું, પક્ષમાંથી. બરોબર કે BQR અને QRC કેવા છે, સરખા. તથા આપણે જોઈએ તો PQA અને QR BQR એ પણ કેવા થાય, સરખા. તો લખવાનું તથા ખૂણો BQR = ખૂણો PQA. આને શું કહેવાય, સૌથી પહેલા આને સમીકરણ નંબર 1 આપી દો. આ ક્યાંથી લખ્યું, આપણે પક્ષમાંથી લખ્યું. બરોબર. એટલે કે જે આપેલું હતું એ જ. શું આપ્યું, તો BQR અને QRC સરખું છે. બીજું આપણે લખ્યું કે BQR અને PQA સરખા થાય. બંને કેમ સરખા થાય, તો એ કયા ખૂણા કહેવાશે, સામસામેના ખૂણા અભિકોણ. તો એ લખવાનું BQR = PQA અભિકોણ. બરાબર. સૌથી પહેલો સ્ટેપ શું લખ્યું, પક્ષ BQR = QRC અને બીજું લખ્યું BQR = PQA. આટલું ક્લિયર. પરિણામ 1 અને 2 પરથી ખૂણો QRC = PQA. QRC અને PQA, PQA ખૂણો ને આ ખૂણો. બરાબર. આથી ઊંધું લખો તો ચાલે. PQA = QRC એવું લખશો તો પણ સાચું છે. એટલે કે QRC અને PQA કેવા છે, સરખા. આપણે પરિણામ 1 અને 2 પરથી કહી દીધું કે PQA = QRC. બંને
બંને સરખા છે આમ આ બંને કેવા કહેવાય અનુકોણ આમ અનુકોણની જોડ સમાન છે આમ અનુકોણની જોડ કેવી છે સમાન અનુકોણની જોડ બની ગઈ માટે શું કહેવાય કે રેખા કેવી છે સમાંતર કહી શકાય કે રેખા M અને N સમાંતર રેખા છે બરાબર આગળ આપણે પૂર્વધારણામાં શીખી ગયા કે અનુકોણની કોઈ પણ એક જોડ સમાન હોય તો તે રેખાઓ કેવી કહેવાય સમાંતર ક્લિયર એટલું અનુકોણ હોવાથી સમાંતર એટલે કે AB સમાંતર CD આ ઉપર તમે લખી શકો કે M અને N સમાંતર છે અને એવું પણ લખી શકો કે AB સમાંતર CD બરાબર બંને વસ્તુ એક જ છે M અને N સમાંતર એવું પણ ચાલે અને AB સમાંતર CD લખશો તો પણ ચાલશે જોઈ લો ફરીથી એક વખત શું એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ કેવી છે સમાન તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે તો આપણે જોયું તો રેખા AB અને CD એ કયા બિંદુમાં છેદે છે Q અને R તથા ખૂણો BQR ખૂણો QRC BQR અને QRC કેવા છે સરખા સાધ્ય શું હતું M અને N સમાંતર રેખાઓ છે અથવા તો AB સમાંતર CD છે એવું આપણે સાબિત કરવાનું હતું સાબિતી આપી તો ખૂણો BQR QRC આ પણ ઓલરેડી આપી દીધું હતું બરાબર કે અંતઃયુગ્મ કોણની જોડ સમાન છે પહેલું તો જે આપેલું તે આપણે લઈ લીધું બીજું તો આપણે BQR છે એની સામેની જોડ PQA BQR એને કહેવાય અભિકોણ બંને સાઈડ BQR PQR છે એટલે આ બંને કેવા થાય સરખા QRC અને PQA QRC અને PQA સરખા થાય આ બંને કઈ જોડ કહેવાય અનુકોણની જોડ એટલે કે આમ અનુકોણની જોડ સમાન છે માટે રેખા M અને N એ પણ કેવા કહેવાય સમાન એટલે કે AB સમાંતર CD ક્લિયર જોઈ લો ધ્યાનથી તો આજે આપણે શીખ્યા પ્રમેય 6.2 અને 6.3 આજનો હોમવર્ક પ્રમેય 6.2 અને પ્રમેય 6.3 બે વાર લો પ્રમેય ત્યાં સુધી લખવાનો જ્યાં સુધી તમને આવડે નહીં ત્યાં સુધી મેં પહેલા પણ કીધું હતું અત્યારે પણ કહું છું પ્રમેય એક રોકડિયા માર્ક છે બરોબર તમે પ્રમેય લખશો એટલે સીધા 5 માર્ક આવી જશે અને છે અંદર કશું જ નહીં પગ સાધ્ય સાબિત અને આકૃતિ એટલે દોરશો એના 5 માર્ક્સ છે બહુ મોટા પ્રમેય છે પણ નહીં આ ચેપ્ટરમાં નાના નાના પ્રમેય છે આગળ જે ચેપ્ટરમાં આવશે બધા મોટા મોટા આવશે 5 ચેપ્ટરના
બે વખત અને આગળ હું વર્કશીટમાં પ્રમેય આપું એમાં પણ તમારે આકૃતિ દોરવાની પક્ષ સાધ્ય સાબિતી વ્યવસ્થિત સારા અક્ષરે મારે લખેલો જોઈએ પ્રમેયમાં બિલકુલ વેટ ઉતારવાની નથી કારણ કે પ્રમેય મોસ્ટ આઈએમપી છે બરોબર ક્લિયર એટલે તમારે બંને પ્રમેય બે વાર લખવાના તથા તૈયાર પણ કરવાના છે અને આજે લખી મૂકી દેશો તો પ્રમેય આજે તૈયાર કર્યો હશે તો 2 દિવસ પછી ભૂલી જશો એટલે એને ઘડી રિવાઇઝ કરતું રહેવાનું જો છેલ્લા દિવસ પ્રમેય કરવા બેસો તો પ્રમેય આવડશે જ નહીં બરાબર આ રોજ થોડું કરવાની વસ્તુ છે આજે કરો અઠવાડિયા પછી ફરીથી પ્રમેયને રિવાઇઝ કરો કે જેથી તમને જૂનું જે છે બધું યાદ આવે બરાબર એટલે પ્રમેયની તૈયારી દર અઠવાડિયે એકવાર રિવાઇઝ કરતા રહેજો આપણે ટોટલ 3 પ્રમેય ચાલ્યા 6.1 6.2 અને 6.3 પ્રમેય બધાને આવડવા જોઈએ બરાબર આગળનો નવો પ્રમેય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું